હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આઈ એમ જગદીશ સર. લાસ્ટ વિડીયોની અંદર આપણે ઇન્કમ ટેક્સની અંદર જે સેલેરીનું ચેપ્ટર ભણી રહ્યા છીએ, તો સેલેરીની અંદર આપ સૌને ખ્યાલ આવી ગયો કે જે પણ એમ્પ્લોયી છે, કર્મચારી છે, એને સેલેરીની સાથે ઘણી બધી વસ્તુ આપવામાં આવે છે અને તમામનો સમાવેશ જે સેલેરી કાઉન્ટ કરવામાં આવે છે તો એની અંદર બધાનો સમાવેશ થાય છે. ખાસ કરીને સેલેરી સિવાય ડીએનએસ અલાઉન્સ, એજ્યુકેશન અલાઉન્સ, હોસ્ટેલ અલાઉન્સ, ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સ, એ સિવાય પણ ઘણી બધી બીજી ફેસિલિટીઝ આપવામાં આવે. મોટરકાર ફેસિલિટી આપવામાં આવે, સર્વન્ટ ફેસિલિટી આપવામાં આવે, હાઉસ રેન્ટ અલાઉન્સ આપવામાં આવે અથવા તો હાઉસ હોલ્ડ ફેસિલિટી આપવામાં આવે. તો તમામનો સમાવેશ આપણે સેલેરીના સ્ટેટમેન્ટમાં કરીએ છીએ અને ત્યારબાદ જે ટેક્સેબલ સેલેરી આવે છે એ યરલી કાઉન્ટ કરીને ઇન્કમ ટેક્સમાં આપણે રજૂ કરીએ છીએ. તો ઇન ફ્યુચર જ્યારે પણ તમારે સેલેરી કાઉન્ટ કરવાની થશે તમારી પોતાની અથવા તમારા પેરેન્ટ્સની, તો આ રીતે આપણે સેલેરી કઈ રીતે કાઉન્ટ કરી શકીએ એનો ખ્યાલ આવશે. આજે આપણે સેલેરીનું ખરેખર કઈ રીતનું સ્ટેટમેન્ટ બનશે એની વાત કરવાના છીએ. તો એક દાખલો જેની અંદર ઘણા બધા પોઈન્ટ્સનો સમાવેશ થાય છે, તો આવા દાખલાની આપણે હવે શરૂઆત આજથી કરીએ છીએ. જે દાખલો છે એની અંદર ઘણી બધી બાબતો છે, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે વર્કિંગ નોટ તૈયાર કરતા જશું. તો આ રીતે 2 કોલમનું પત્રક બનશે. ઓકે, અહીંયા વર્કિંગ નોટ તૈયાર કરશું, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં વર્કિંગ નોટ અહીંયા મૂકતા જશું. ઓકે, તો તમારી સામે જે રકમ છે એની અંદર મિસ્ટર ઋત્વિકની વાત કરવામાં આવી છે. અસેસમેન્ટ આપેલું છે 18-19. તો આપણે જ્યારે પણ સ્ટેટમેન્ટ બનાવીએ તો ઉપર લખશું ટેક્સેબલ સેલેરી ઓફ મિસ્ટર સો એન્ડ સો ઋત્વિક. જે પણ એમ્પ્લોયી હશે એનું નામ લખશું. એક બાજુ અસેસમેન્ટ યર, સામેની સાઈડ પ્રીવિયસ યર. પ્રીવિયસ યરને હજી પણ આપણે તારીખમાં કન્વર્ટ કરીને રાખશું, જેનાથી ખ્યાલ આવશે કે હું જે સ્ટેટમેન્ટ બનાવું છું એ સ્ટેટમેન્ટ કઈ તારીખ સુધીનું છે. તો 1 એપ્રિલ 2017 ટુ 31 માર્ચ 18. ઓકે, જે પણ સેલેરી છે એ સમયગાળાનું જ આપણે બનાવવાનું છે. એનાથી આગળ કે એની પછીનું કોઈ પણ ડ્યુરેશન આપણે લેવાનું નથી, એટલે ખાસ ધ્યાન આવે એટલા માટે આપણે તારીખમાં કન્વર્ટ કરીને રાખશું. હવે આગળ વધશું. જે પણ સેલેરી છે એની અંદર 1 by 1 આપણે કાઉન્ટ કરતા જશું. ફર્સ્ટ પોઈન્ટ છે બેઝિક સેલેરી. તો બેઝિક સેલેરીમાં વાત કરવામાં આવી છે હી જોઈન 1 જુલાઈ 13. હવે ક્યારે જોઈનિંગ લે છે? 1 જુલાઈ 2013. હવે સ્ટુડન્ટ, જો અહીંયા જે સ્લેબ આપેલો છે, આ રીતના દાખલા એક્ઝામમાં વારંવાર પૂછાય એટલા માટે ત્યારથી જ આપણે શરૂઆત કરી છે. તો અહીંયા જે પણ કર્મચારી જોડાય છે એનું સ્લેબ છે 10,000, 10,000, -1,000, -13,000, -500, -28. ઓકે, તો આનો મતલબ શું નીકળે કે જે પણ કર્મચારી જ્યારે પણ કોઈ પણ સર્વિસ અથવા પોસ્ટ ઉપર જોઈનિંગ લે છે ત્યારે એનું જે સેલેરી બેઝિક હશે 10,000. ઓકે, હવે 10,000માં આખું વર્ષ એટલે કે દર મહિને એને 10,000 સેલેરી આપવામાં આવશે. જેવું એ વર્ષ પૂરું કરશે એટલે એના સેલેરીની અંદર 1,000 ઇન્ક્રીમેન્ટ મળશે. એને કે દર વર્ષમાં એક જ વાર ઇન્ક્રીમેન્ટ્સ મળે છે અને એ ઇન્ક્રીમેન્ટ્સ દર મહિને એના પ્લસ જે પણ સેલેરી હોય એમાં પ્લસ કરવામાં આવે છે. વર્ષ પૂરું થાય એટલે ફરી વખત ઇન્ક્રીમેન્ટ્સ મળે છે. એમ 10,000માં દર વર્ષે 1,000 પ્લસ કરવામાં આવે છે અને જ્યાં સુધી એનું સ્લેબ, એનું જે લેવલ છે 13,000 ન થાય ત્યાં સુધી દર મહિને 1,000 એને પ્લસ મળે છે. ક્લિયર? ઇન્ક્રીમેન્ટ શું? તો કે 1,000 દર મહિને મળશે પણ વર્ષમાં એક જ વાર મળશે. હવે 13,000નું લેવલ પૂરું કરે ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ્સનો રેટ વધી જશે 2,500. પછી દર મહિને 2,500 એના સેલેરીમાં પ્લસ કરવામાં આવશે અને સેલેરી બનશે એનું લેવલ ક્યાં સુધી? 28,000 સુધીનું લેવલ જશે ત્યાં સુધી એને દર વર્ષે 2,500 પ્લસ કરવામાં આવશે. હવે પ્રશ્ન એ પણ થાય કે 28,000 પછી શું?
તો પછી ઇન્ક્રીમેન્ટ્સ ન મળે? હા, પછી મળશે, પરંતુ એનું જે ડેઝિગ્નેશન હશે એ ડેઝિગ્નેશનને ચેન્જ કરવામાં આવે, એટલે કે એનું ડેઝિગ્નેશન જે પોસ્ટ હોય એનાથી ઉપલી પોસ્ટ ઉપર એને પ્રમોશન મળે. ત્યાર પછી ફરી વખત નવો સ્લેબ લાગુ પાડવામાં આવે. તો આ રીતે જેમ કર્મચારી એક્સપિરિયન્સ મેળવતો જાય, જેમ કર્મચારી જૂનો થતો જાય, એમ એનો સ્કેલમાં વધારો થતો જાય, એમ એનું ડેઝિગ્નેશન અપર થતું જાય, અને છેલ્લે જ્યારે રિટાયરમેન્ટ આવે ત્યારે જે સ્કેલ હશે એ પ્રમાણે એને રિટાયરમેન્ટ ગ્રેજ્યુઇટી મળશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આપણે અત્યારે વાત કરીએ છીએ કે આ વ્યક્તિ ક્યારે જોઈનિંગ લે છે? 1 એપ્રિલ 13. આપણે ક્યાં ઊભા છીએ? 1780 એટલે કે 1 એપ્રિલ 17 to 31 માર્ચ 18. આપણે માત્ર આ સમય દરમિયાન આ વ્યક્તિને કેટલી સેલેરી મળી હશે એટલી જ આપણે મેળવવાનું અહીંયા ટ્રાય કરશું. ઓકે, હવે વાત થઈ છે કે ઇન્ક્રીમેન્ટ્સ ફોલિંગ ડ્યુ ઓન 1 જુલાઈ એવરી યર. એને ક્યારે ઇન્ક્રીમેન્ટ્સ મળે છે? દર વર્ષની 1 જુલાઈના રોજ. ઓકે, તો આપણે 1 by 1 કાઉન્ટ કરશું. 1 જુલાઈ 13 એને જોઈનિંગ લીધું. જોઈનિંગ કેટલામાં લીધું હશે? 10,000માં. ક્લિયર? હવે વર્ષ પૂરું કરશે. વર્ષ ક્યારે પૂરું થશે? 30/6/2014. આ રીતે 12 માસ પૂરા કરશે એટલે ત્યાં સુધી એનો સ્કેલ શું હશે? 10,000. હવે જેવું વર્ષ પૂરું કરશે એટલે કે આના પછીની બીજો દિવસ 1 જુલાઈ 2014. ઓકે, તો શું થશે? એનું ઇન્ક્રીમેન્ટ્સ મળશે. કેટલાનો મળશે? 1,000નો. તો 10,000 મળતા હતા ગયા વર્ષે, વર્ષ ચેન્જ થશે એટલે પગાર થઈ જશે 11,000. ઓકે, ક્યાં સુધી મળશે? 30 જૂન 2015. ત્યાં સુધી એનો સ્કેલ હશે 11,000. વર્ષ પૂરું થશે, આપણે ક્યાં સુધી જવાનું છે? 1718 સુધી. વર્ષ પૂરું થશે 1 જુલાઈ 2015. ફરી વખત પ્લસ 1,000 મળશે. ક્લિયર? તો હવે સ્કેલ થઈ જશે 11-12. ક્યાં સુધી? 30 જૂન 2016. ક્લિયર? તો આનું સ્કેલ હશે, વર્ષ પૂરું થશે 1 જુલાઈ 2016. સ્કેલ શું થઈ જશે? ફરી વખત 1,000 પ્લસ થશે, ઇન્ક્રીમેન્ટ મળશે. સ્કેલ થઈ જશે 13,000. 30,000 સ્કેલ ક્યાં સુધી મળશે? 30 જૂન 2017 સુધી. ક્લિયર? વર્ષ પૂરું થશે 1 જુલાઈ 2017. હવે 13,000 જે 13,000 સ્કેલ મળતો હતો, 13,000 સ્કેલ અહીંયા આપણે જોઈ ગયા કે જે લેવલ અહીંયા સુધી આવે ત્યાર પછીના સમયમાં એનું ઇન્ક્રીમેન્ટ્સ કેટલો મળશે? 2,500. એટલે હવે 13,000 આવી ગયા, હવે આનું સ્કેલમાં આપણે વધારો કરશું 2,500. ઓકે, તો 1 જુલાઈ 17ના રોજ એનો સ્કેલ શું થઈ જશે? 13,000 મળતો હતો ને 2,500 પ્લસ થાય એટલે કે 15,500 પર મંથ સ્કેલ મળશે. ક્યાં સુધી મળશે? 30 જૂન 2018. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી આપણે જે અસેસમેન્ટ યર પ્રીવિયસ યરની વાત કરીએ છીએ 1 જુલાઈ 17 to 31 માર્ચ 18. હવે અહીંયા સુધી સમય આવી જાય છે, હવે આગળ જવાની જરૂર નથી. આ શા માટે કેલ્ક્યુલેશન કર્યું? કે આપણે જે વર્ષમાં ઊભા છીએ, જે વર્ષનું સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એનો ખ્યાલ આવશે કે આ વર્ષ દરમિયાન એનો સ્કેલ શું હતો. તો હવે આપણે 1 એપ્રિલ 17 ક્યાંથી શરૂ થાય છે એ જોવું પડશે. તો અહીંયા 17 આપેલું છે, જૂન આપેલો છે, 30 જૂન 17 સુધી એનો સ્કેલ શું હતો? 13,000. તો આના પહેલાંનો સમય શું હોય? તો એના પહેલાં મે મહિનો આવશે, એની અગાઉ એપ્રિલ મહિનો આવશે. જે આપણું વર્ષ જે સ્ટાર્ટિંગ થાય છે ત્યાંથી શરૂઆત થઈ જશે. તો 1 એપ્રિલ 17 ક્યાં આવે છે? અહીં. ઓકે, તો આપણે હવે કાઉન્ટ કરશું 1 એપ્રિલ 17 ટુ ક્યાં સુધી? 30 જૂન 17 સુધી.
30 જૂન 17 સુધી કેટલો સ્કેલ મળતો હતો? 13,000. તો 13,000 મળે છે. ઓકે, કેટલા માસ થશે? એપ્રિલ, મે અને જૂન આખો, એટલે કે 3 મંથ. ઓકે, ત્યાર પછીનો ડ્યુરેશન એટલે કે ત્યાર પછીના ગાળામાં તો કે 1 એપ્રિલ 17. ઓકે, ક્યાં સુધી સ્કેલ મળે છે? 30/6/18. પણ આપણું વર્ષ પૂરું થઈ જાય છે 31/3/18. એટલે કે આપણે 31/3/18 સુધી જ કાઉન્ટ કરશું. કેટલો સ્કેલ? 15,500. કેટલા મહિનાનું થશે? 9 મંથ. ઓકે, તો આ રીતે 3 and 9 મંથ એટલે કે 12 મંથનો સ્કેલ આપણને મળશે. તો ટોટલ સ્કેલ આપણને આ બંનેનું કાઉન્ટ કરશું તો ટોટલ સેલેરી મળશે 1,78,500. ક્લિયર? આ રીતે શું કરવાનું? જ્યારે પણ સ્લેબ આપવામાં આવે તો સ્લેબને આ રીતે 1 by 1 વર્ષમાં કાઉન્ટ કરતું જવાનું, ઇન્ક્રીમેન્ટ્સ આપતું જવાનું, અને તમે જે વર્ષનું સ્ટેટમેન્ટ બનાવો છો એ સ્ટેટમેન્ટ ત્યાં સુધી જવાનું. તેના આધારે આખા વર્ષનો સેલેરી શું મળ્યો હશે એને કાઉન્ટ કરવાનું, અને જે સેલેરી આવે એને આપણે બેઝિક સેલેરી તરીકે સ્ટેટમેન્ટમાં બતાવશું. બેઝિક સેલેરી 1,78,500. ક્લિયર? આ રીતે જ્યારે પણ આવા દાખલા આવે તો આ રીતે તમારે કાઉન્ટ કરવાનું થશે. આગળ વધશું. ડીએનએસ અલાઉન્સ કેટલું આપેલું છે? 85,200. ઓકે, ઘણીવાર એવું કહેવામાં આવે ડીએનએસ અલાઉન્સ ઇઝ સેલેરીના 50%, 40%, 60%. તો જે સેલેરી આવે એના પર્સન્ટેજમાં ડીએનએસ અલાઉન્સ તમારે કાઉન્ટ કરવાનું થશે. અહીંયા રેડીમેડ આપેલું છે તો આપણે કાઉન્ટ કરવાની જરૂર નથી. આગળ વધશું. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ કેટલું મળે છે? પર મંથ 1,000. 1,000 into 12 મંથ. હવે ટોટલ થશે 12,000. હવે જોવાનું કે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ રિલેટેડ અધર ઇન્ફોર્મેશન જે આપેલી છે, સોરી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ નથી પણ બોનસમાં છે, એટલે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ પૂરેપૂરું મૂકી દઈશું 12,000. ત્યાર પછી આવે છે બોનસ એન્ડ કમિશન. બંને સાથે આપેલું છે. તો બોનસ એન્ડ કમિશન 16,000 આપેલું છે, અને અધર ઇન્ફોર્મેશનમાં લાસ્ટમાં આપેલું છે જે એક્સ પોઈન્ટ છે. એક્સ પોઈન્ટમાં લાસ્ટમાં આપેલું છે રિકવરી ઓફ એક્સેસ કમિશન પેડ ડ્યુરિંગ ધ યર 2000. એટલે કે બોસ તરફથી કર્મચારીના બોસ તરફથી કર્મચારીને જે 16,000 બોનસ અને કમિશન આપેલું છે એ બોનસ અને કમિશનમાંથી વર્ષના અંતે 2,000 રિકવરી કરવામાં આવ્યું છે. એટલો મતલબ એ છે કે બોસ તરફથી વધારે કમિશન અપાઈ ગયું છે, બોનસ અપાયેલું છે, અને બોસ તરફથી પાછું રિકવરી કેટલી કરવામાં આવી છે? 2,000. તો કર્મચારીને ખરેખર કેટલી કમિશન મળેલું હોય? 14,000. ઓકે, આવા પોઈન્ટ હોય તો જોઈ લેવાનું જેનાથી ભૂલ ન પડે. અધર ઇન્ફોર્મેશનની અંદર પહેલાં વાંચવાનું કે શું આપેલું છે એના પ્રમાણે તમારે રિકવરી હોય તો એટલું રિકવરી એટલે કે રિટર્ન કરશે, અને બાકીનું કર્મચારીને મળેલું ગણાશે. આગળ વધશું. ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ. ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ કેટલું આપેલું છે? તો ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ પર મંથ 600 એને મળે છે. 600 into 12 મંથ તો 12,672 7,200. હવે કાઉન્સમાં આપેલું છે ફોર 1 ચાઇલ્ડ, એટલે આ કર્મચારીને એક જ ચાઇલ્ડ છે. તો આપણી કન્ડિશન શું કે જે ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ મળે તો કર્મચારી માટે જે આપણે થિયરીનું પોઈન્ટ સમજાવ્યું ત્યારે પણ સમજાવેલું હતું કે મેક્ઝિમમ 2 ચિલ્ડ્રન સુધી પર મંથ 100 લેખે એને એક્ઝેમ્પશન મળે. તો અહીંયા એક્ઝેમ્પ્ટ કેટલું મળશે? 1 ચાઇલ્ડ પૂરતું, કારણ કે 1 ચાઇલ્ડ જ છે. તો 1 ચાઇલ્ડ ઇન્ટુ 100 પર મંથ એન્ડ 12 મંથ સુધી, એટલે થશે 1,200. તો નેટ આવશે ટેક્સેબલ. ટેક્સેબલ કેટલું આવશે? 600. ઓકે, જો એને 3 ચિલ્ડ્રન હોત તો આપણે મેક્ઝિમમ 2 ચિલ્ડ્રન સુધી અહીંયા એક્ઝેમ્પશન એને આપત.
પણ અહીંયા એક જ ચાઇલ્ડ છે એટલે એક્ઝમ્પશન એને 1 to 100 સુધી જ મળશે. ક્લિયર. ત્યાર પછી આપવામાં આવેલું છે એમ્પ્લોયર હેઝ પ્રોવાઇડેડ હિમ ફ્લેટ પ્લસ ફર્નિચર એક્સેટ્રા for which the employer pay rent of 8,000 per month. The employer has spent 2,92,000 on its furnishing. હવે જ્યારે પણ આના પહેલાંનો વિડીયો હતો ત્યારે પણ વાત થઈ હતી કે કર્મચારીને બે ઓપ્શન મળે છે. એક ઓપ્શનમાં શું કે કર્મચારીનો બોસ એને દર મહિને 5,000 આપી દે ઘર ભાડા પેટે, એને કે હાઉસ રેન્ટ અલાઉન્સ આપી દે, અને કર્મચારીને કહેવામાં આવે કે તમે સિટીમાં કોઈ પણ જગ્યાએ રહી શકો, 4,000 વાળા ભાડામાં પણ રહી શકો, 5,000 વાળા ભાડામાં રહી શકો અને 6,000 વાળામાં ભાડામાં પણ રહી શકો. એટલે કર્મચારીના બોસને એની કોઈ નિસ્બત નથી કે કર્મચારી કઈ જગ્યાએ રહે છે. ઓકે, બોસ શું કરશે, દર મહિને 5,000 એને આપી દેશે. એ પહેલો ઓપ્શન થયો. બીજો ઓપ્શન શું કે કર્મચારીનો બોસ, કંપનીનો માલિક પોતે ક્વાર્ટર ભાડે રાખે અથવા પોતે ક્વાર્ટર બનાવે અને એમાંથી એક ક્વાર્ટર કર્મચારીને આપે, જેનું તમામ ખર્ચ કર્મચારીનો બોસ ભોગવે છે, માલિક ભોગવે છે. તો એ બીજો ઓપ્શન થયો. તો અહીંયા જે આપવામાં આવેલું છે કે કર્મચારીના બોસે એક ક્વાર્ટર ભાડે લીધેલું છે અને ભાડે લઈને કર્મચારીને આપેલું છે. તો અહીંયા આપણે જે બીજો પોઈન્ટ છે વર્કિંગ નોટની અંદર રેન્ટ ફ્રી એકોમોડેશનની વાત થઈ હતી. તો રેન્ટ ફ્રી એકોમોડેશનમાં જે આપણે શરત જોઈ હતી એ શરતની અંદર આપણે બીબીસીએ પહેલાં કાઉન્ટ કરવાનું થશે. બીબીસીએ કાઉન્ટ થયા પછી હવે જોવાનું કે કર્મચારીની પોપ્યુલેશન એટલે કે સિટીની પોપ્યુલેશન જોવાની, અને સિટીની પોપ્યુલેશન પ્લસ જો એ ફ્લેટ કર્મચારીના બોસે ભાડે લઈને આપેલો હશે તો 15% આપશું. અધરવાઇઝ પોપ્યુલેશન બેઝ ઉપર 7.5%, 10% અથવા 15%, જે લાસ્ટ વિડીયોમાં આપણે દાખલો જોયો એના બેઝ ઉપર આપણે જવાના છીએ. તો પહેલાં બીબીસીએ કાઉન્ટ કરશું. તો બીબીસી એટલે શું આપ સૌને ખ્યાલ છે, બી ફોર બેઝિક સેલેરી. તો બેઝિક સેલેરી કેટલી છે 178,500 ઓલરેડી આપણે કાઉન્ટ કરેલું છે. સેકન્ડ બી પ્લસ સી કેટલું છે બોનસ એન્ડ કમિશન, જે નેટ અમાઉન્ટ્સ આવેલી છે એને જ આપણે કાઉન્ટ કરશું 14,000. એ ફોર ઓલ ટેક્સેબલ અલાઉન્સ. તો ઓલ ટેક્સેબલ અલાઉન્સની અંદર ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ કેટલું છે નેટ કોલમવાળું, ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ કેટલું આવેલ છે 6,000. અધર એલાઉન્સની અંદર હજી આવેલું છે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ નેટ કોલમમાં કેટલું આપણે મૂકેલું છે 12,000. ઓકે, તો આ રીતે ટોટલ અલાઉન્સ અહીંયા સુધીના આવી ગયા. હવે પછી અલાઉન્સ નહીં આપવામાં આવે. ઓકે, તો ટોટલ થશે, આનું ટોટલ કરી અને પછી એને બીબીસીએ કાઉન્ટ કરશું. તો ટોટલ બીબીસીએ થશે 2,10,500. ઓકે, હવે જોવાનું કે જે ક્વાર્ટર આપેલું છે એ કર્મચારીના બોસ પોતે બનાવેલું છે કે ભાડે લીધેલ છે. જો ભાડે લીધેલું હોય તો 15% બીબીસીએના કાઉન્ટ કરશું. તો બીબીસીએના 15%, તો 15% આના કાઉન્ટ કરશું તો કેટલી રકમ આવશે 31,575. ઓકે, હવે આ ટેક્સેબલ વેલ્યુ થઈ હાઉસની. હવે જોવાનું ફર્નિચર આપવામાં આવે છે. તો જે રકમ આપેલી છે એની અંદર કહેવામાં આવેલું છે કે 2,92,000નું ફર્નિચર છે. તો ફર્નિચર કોસ્ટિંગ કેટલું છે 292,000ના 10%. જે અગાઉ પણ આપણે થિયરીમાં શીખી ગયા કે ફર્નિચર કાંઈ હોય તો ફર્નિચરની જે વેલ્યુએશન હોય એના 10% એની ટેક્સેબિલિટી કાઉન્ટ કરવામાં આવશે. તો ટોટલ ટેક્સેબિલિટી થશે 6,775. ઓકે, હવે કર્મચારી આ જે ફેસિલિટી મળે છે એ ફેસિલિટીની સામે એના બોસને કાંઈ પેમેન્ટ આપે છે વર્ષ દરમિયાન, અથવા તો એનો બોસ એની પાસેથી કાંઈ રિકવરી કરે છે. તો અધર ઇન્ફોર્મેશનમાં વાત કરવામાં આવી છે. અધર ઇન્ફોર્મેશનમાં વાત થઈ છે કે બોસ તરફથી જે પણ ફેસિલિટી મળે છે એના 10% ટોકન રેન્ટ
બેઝિક પેના 10% ટોકન રેન્ટ કર્મચારી પાસેથી વસૂલ કરવામાં આવે છે. તો બેઝિક પે કેટલો છે 178,500. તો બેઝિક પેના 178,500ના 10% કર્મચારી પાસેથી જે વસૂલાત કરવામાં આવે છે એને આપણે લેસ કરશું તો આવશે 17,850. તો નેટ અમાઉન્ટ આવશે 42,925 જેને આપણે ટેક્સેબલ અમાઉન્ટ્સ તરીકે સ્ટેટમેન્ટમાં એડ કરશું. ઓકે, તો અહીં આપણે લખશું રેન્ટ ફ્રી એકોમોડેશન એઝ પર નોટ. ઓકે, નોટ પ્રમાણે રેન્ટ ફ્રી એકોમોડેશન કેટલો આવેલ છે 42,925. રેડી. તો આ રીતે તમારે જ્યારે પણ રેન્ટ ફ્રી એકોમોડેશનમાં આપવામાં આવે તો આ રીતે વર્કિંગ નોટ તૈયાર કરી અને વર્કિંગ નોટના આધારે તમારે એની ટેક્સેબિલિટી કાઉન્ટ કરીને સ્ટેટમેન્ટમાં મૂકવાની થશે. ઓકે, આગળ વધશું. Employer has provided a chauffeur driver car. All the expenses are borne by the employer. The car is for office and private use and has 1.8 liter cubic capacity engine. તો કર્મચારીનો બોસ કર્મચારીને કાર આપે છે. કારની કેપેસિટી કેટલી છે 1.8 સીસી કાર વિથ શોફર ડ્રાઈવર એટલે કે વિથ ડ્રાઈવર. આની નોટ પણ આપણે સ્ટેટમેન્ટમાં જોઈ ગયા કે જ્યારે પણ કર્મચારીને 1.6 સીસીની મોટર કાર હોય તો એની ટેક્સેબિલિટી કેટલી અને મોર દેન 1.6 સીસીની હોય તો એની ટેક્સેબિલિટી કેટલી એ આપણે થિયરીનું જે સ્ટેટમેન્ટ શરૂઆતમાં બનાવેલું હતું ત્યારે પણ મેં વર્કિંગ તૈયાર કરાવેલી હતી. તો અહીંયા જે વાત થઈ છે મોર દેન 1.6 સીસી. ઓકે, તો 1.6 સીસીથી વધારે મોટર કાર હોય તો એની ટેક્સેબિલિટી આપણે કાઉન્ટ કરવાની થાય તો કેટલી થશે પર મંથ. કેટલી થશે મોટર કારની 1,800 × 12 મંથ ને પ્લસ જો ડ્રાઈવર હોય તો ડ્રાઈવરના 900 × 12 મંથ. ઓકે, આ રીતે કાઉન્ટ કરશું તો જે રકમ આવશે 28,800 મોટર કારની ટેક્સેબિલિટી થશે અને 10,800 ડ્રાઈવરની ટેક્સેબિલિટી થશે. ટોટલ અમાઉન્ટ થશે 39,600 મોટર કાર માટે. જો લેસ દેન 1.6 હોત તો અહીંયા આપણે શું થાત જે 1,800ની જગ્યાએ 1,600 તો ઇન્ટુ 12 મંથ કરે. ડ્રાઈવર તો કોમન છે તો ડ્રાઈવર માટે 900 કોમન આવે. ઓકે, આગળ વધશું. મોટર કારની વાત થઈ ગઈ. ત્યાર પછી છે એમ્પ્લોય કન્ટ્રીબ્યુશન 14% બેઝિક પે ટુવર્ડ્સ હિઝ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. તો પીએફમાં કન્ટ્રીબ્યુશન હોય તો શું કરવાનું 12% સુધી એક્ઝેમ્પશન મળે છે. તો 12% ડાયરેક્ટ કરો અથવા 14% માઇનસ 12%. ઓકે, અહીંયા પીએફમાં કન્ટ્રીબ્યુશન કેટલું આપવામાં આવે છે 14%. એક્ઝેમ્પશન કેટલું મળે 12%. તો બાકીનું 2% શું હોય ટેક્સેબલ. ખ્યાલ આવી ગયો. ટેક્સેબલ કોની ટેક્સેબલ રકમ જોવાની આપણે બેઝિક પેની. તો બેઝિક પે એટલે કેટલો તો 178,800. 178,800ના 2% કાઉન્ટ કરશું તો આવશે 3,570. 2% છે ના 178,500ના 2%. ઓકે, તો આ રીતે તમારે ટેક્સેબિલિટી અથવા તો અહીં પહેલાં 14% કાઉન્ટ કરો માઇનસ 12% એક્ઝેમ્પશન મળો તો ઓલરેડી 12ની કોલમમાં 2% આવશે. ક્લિયર. ત્યાર પછી વાત થઈ છે ઇન્ટરેસ્ટ ઓન પીએફ કેટલું છે 9.5% લેખે 10/4/50. એક્ઝેમ્પશન કેટલું પડે તો 9.5% એક્ઝેમ્પ્ટ મળે. તેનો મતલબ એ છે કે પૂરેપૂરું એક્ઝેમ્પશન મળશે 12ની કોલમમાં ટેક્સેબિલિટી 0 થઈ જશે. જો 10% હોત તો 0.5% ટેક્સેબલ આવત. ઓકે, તો આ રીતે ટોટલ અમાઉન્ટ્સને આપણે એક્ઝેમ્પશનમાં બાદ કરશું. હવે જે વાત થઈ છે લાસ્ટ પોઈન્ટ એમ્પ્લોયર હેઝ મેડ ધ ફોલોવિંગ ડિડક્શન ફ્રોમ હિઝ પે. હવે બાકીનું જે ડેટા છે એમાં એમ્પ્લોયર તરફથી એને આપવામાં નથી આવતું પરંતુ એના પેમાંથી ડિડક્શન કરવામાં આવે છે.
તો અહીં ટોટલ હવે લખશું ટોટલ ગ્રોસ સેલેરી. ઓકે, પછી એમ્પ્લોયરમાં જે ડિડક્શન આપવામાં આવે છે અને ડિડક્શનમાં જો મળવાપાત્ર હશે, આપણે ગ્રોસ સેલેરીમાંથી બે વસ્તુ ડિડક્શનમાં મળે છે. એક છે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 અને સેલેરી પ્રોવિડન્ટ ફંડ, પ્રોફેશનલ ફંડ. તો જે હશે એને આપણે બાદ કરશું. તો ગ્રોસ સેલેરી પહેલાં કાઉન્ટ કરશું 3,38,795. ઓકે, માઇનસ કરશું સ્ટાન્ડર્ડ ડિડક્શન મેક્સિમમ કેટલું મળે 50,000 પ્લસ પ્રોફેશનલ ટેક્સ. તો અધર ઇન્ફોર્મેશનમાં પ્રોફેશનલ ટેક્સ એન્યુઅલ વસૂલ કરવામાં આવે છે કેટલું 2,400. તો ટોટલ ડિડક્શન કેટલું મળશે 52,400. તો ટોટલ ગ્રોસ સેલેરીમાંથી 52,400 લેસ કરશું અને જે આવશે એને આપણે ટેક્સેબલ સેલેરી એવું નામ આપશું. ઓકે, તો ટોટલ 52,400 લેસ કરતાં નેટ અમાઉન્ટ આવે છે 3,29,395, જેને આપણે ટેક્સેબલ સેલેરી એવું નામ આપશું. તો સ્ટુડન્ટ આ રીતે તમારો જે ફૂલ્લી સેલેરીનું સ્ટેટમેન્ટ બનાવવામાં આવે તો આ રીતે 2-3 વર્કિંગ નોટ બનશે, એવા પોઈન્ટ્સ હશે. અને બાકીના જે પોઈન્ટ્સ હશે તમે ઇન્ટર કોલમમાં સ્ટેટમેન્ટમાં પણ તમે બતાવી શકો. માનો કે મોટર કાર ફેસિલિટી છે, એજ્યુકેશન અલાઉન્સ છે, તો એ ઇન્ટર કોલમમાં પણ તમે એનું કેલ્ક્યુલેશન કરીને નેટ કોલમ જે આવે એમાં ટેક્સેબલ અમાઉન્ટ્સ તમારે બતાવવાની રહેશે. અને ત્યાર પછી ગ્રોસ સેલેરી, સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 અને પ્રોફેશનલ ટેક્સ હોય તો આ બંને વસ્તુ તમારું ડિડક્શનમાં બાદ મળશે અને જે આવશે એને આપણે ટેક્સેબલ સેલેરી એવું નામ આપશું. ઓકે સ્ટુડન્ટ, અહીંયા સુધી રાખીએ છીએ. આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો જણાવજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે ફરી વખત જ્યારે પણ સેલેરીનું ચેપ્ટર આપણે દાખલો ગણશું ત્યારે ફરી વખત નવા પોઈન્ટ સાથે આપણે મળશું. ઓકે, થેન્ક યુ.